તેમાં ભાજપની સરકાર બની રહી છે। 43 બેઠકો જે છે તે ભાજપ પાસે હોય તેવું જણાવવામાં આવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટી પાસે 26 બેઠકો આવી શકે છે, જ્યારે કોંગ્રેસ એક બેઠક કદાચ જીતે તેવી પરિસ્થિતિ છે। અન્યને અહીંયા કોઈ મોકો નથી, પરંતુ જો આ 70 બેઠકમાંથી 43 જેટલી બેઠક જીતી જાય છે તો વિઝ્યુઅલ્સ અમે આપણે બતાવી રહ્યા છીએ, જે હાલમાં એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મતપેટીઓ આવી પહોંચી છે, ઈવીએમ જે છે તે આવી પહોંચ્યા છે। ટૂંક સમયમાં આની અંદર જેટલા પણ ઈવીએમ છે તેને હવે ટેબલ પર મૂકવામાં આવશે। જે રીતની ગણતરી જે છે તે શરૂઆત થઈ જશે 8 વાગ્યાના ટકોરેથી, પરંતુ તે પહેલા કેટલાક એટલા જે પોલ કરવામાં આવેલા છે કે જે વોટ કરવામાં આવે છે બેલેટ પેપરથી, તે બેલેટ પેપરથી કરવામાં આવેલા મતની પણ ગણતરી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ ઈવીએમ આવશે અને ઈવીએમની મત ગણતરી શરૂ કરવામાં આવશે। હવે અહીંયા આગળ અમે આપને જે રીતે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ તે પ્રમાણે અલગ અલગ એક્ઝિટ પોલના આંકડાઓ છે। तो सरकार माफी पत्र आपे ने कि हमें जे पाटीदार आंदोलन। हमारी साथ पवन दिल्ली से जुड़ेगा। जी पवन, बताइए किस तरह से अभी माहौल जो है वो बना हुआ है?